મમ્મી બની લોખંડની દિવાલ. મંગળાબહેન જક્કી વલણ ધરાવતા હતા. એક વખત એમણે જે મનમાં ધાર્યું હોય તે પાર પાડ્યા વિના રહે જ નહીં. એમના પતિ સેવંતીલાલ બેંકમાં મેનેજરના પદ પર કાર્યરત હતા. સેવંતીલાલ સ્વભાવે સીધા સાદા અને સાવ ભોળા હતા. ઘરમાં બધું મંગળાબહેનનું જ ચાલે. મંગળાબહેનનો સ્વભાવ કડક ચા જેવો હતો. પુખ્ત વયના છોકરા છોકરી બધા ઉપર મંગળાબહેનની આણ વર્તે. એમની વિરુદ્ધ કોઈથી કાંઈ બોલાય જ નહીં, અને જો બોલે તો એનું આવી જ બને. મંગળાબહેન અને સેવંતીલાલને 2 દીકરા અને 1 દીકરી હતી. મોટા દીકરાનું નામ દિનેશ હતું અને નાના દીકરાનું નામ મયંક હતું. મોટો દીકરો BCom પાસ હતો, જે એક ખાનગી બેંકમાં ક્લાર્કની નોકરી કરતો હતો, જ્યારે નાનો દીકરો મયંક 12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો અને વચલા નંબરની દીકરી વિશાખા BAમાં અભ્યાસ કરી રહી હતી. જ્યારે મોટા દીકરાની ઉંમર લગ્ન યોગ્ય થઈ ગઈ ત્યારે મંગળાબેને પોતે જ વહુ શોધી કાઢી. એમના દીકરા દિનેશને તો ના પાડવાની હતી જ નહીં. મમ્મી જે છોકરી પસંદ કરે એમાં એને હા જ કહેવાની હતી. ના કહેવાનો ઓપ્શન તેની પાસે હતો જ નહીં. આખરે મમ્મીની પસંદગીની નીતા નામની એક છોકરી સાથે જ એમના મોટા દીકરા દિનેશના લગ્ન કરવામાં આવ્યા. તેથી મંગળાબહેન ખૂબ જ ખુશ અને રાજી થઈ ગયા. નસીબ જોગે વહુ સુલક્ષણા નીકળી. વહુ નીતા સાસુના આદેશનું બરાબર પાલન કરતી હતી. મંગળાબા વહુની બહુ આડપંપાળ કરતા નહીં અને સાથે સાથે ઢીલ પણ મૂકતા નહીં. કોઈવાર દિનેશને નીતા સાથે બહાર જવું હોય તો પણ મમ્મીની પરવાનગી વિના બહાર જવાય જ નહીં, અને મંગળાબા રાતની રસોઈ વહુ પાસે કરાવવાનું નક્કી કરીને પછી જ એને બહાર જવાની છૂટ આપે. મંગળાબાને વ્યાજનું વ્યાજ માણવાની બહુ ઈચ્છા હતી. દિનેશ અને નીતાના લગ્ન થયા એને લગભગ 2 વર્ષ થવા આવ્યા હતા. છતાં પણ નીતાએ હજુ સુધી દાદીમાને સંતાનની ભેટ આપી નહોતી. મંગળાબા મનમાં ને મનમાં ધુઆપુઆ થતા હતા. પોતાની અકળામણ ક્યારેક વહુ નીતા ઉપર ઠાલવતા. સેવંતીલાલ એમને સમજાવવાની ઘણી કોશિશ કરતા હતા અને કહેતા હતા કે હશે, હમણાં જરા છૂટથી ભલે ને બંને હરે ફરે, પછી તો જંજાળ છે જ ને. એટલે મંગળાબેન છંછેડાઈ જતા. તમને મરોદોને શું ખબર પડે, કંઈ સમજો નહીં ને. લગ્ન થાય એટલે તરત જ પહેલાં એક છોકરું તો જોઈએ જ ને. એમાં રાહ જોવાની હોય જ નહીં. વહુ નીતાને તેમણે અનેક રીતે આ બાબતની ટકોર કરી હતી, પણ આ ક્યાં નેતાના હાથની વાત હતી. એવામાં મંગળાબેનના જીવનમાં એક મોટા પહાડ જેવડી આફત આવી પડી. એમની દીકરી વિશાખા કોલેજમાં ભણતી હતી ત્યારે પારકી ન્યાતના કોઈ છોકરાના પ્રેમમાં પડી. જ્યારે મંગળાબહેનને ખબર પડી ત્યારે તેઓ હકીકત જાણીને ચોંકી ગયા. વિશાખાને તેમણે સખત રીતે ખખડાવી નાખી. એનું BAનું વર્ષ વીત્યું ત્યાં સુધી વિશાખાના એક બેનપણી દ્વારા તેમણે વિશાખા ઉપર સખત ચોકી પહેરો મૂક્યો. ઘરમાં કોઈનો ફોન આવે અથવા તો કોઈ મળવા આવે તો તેની બધી જ બાતમી મેળવવાની જવાબદારી તેમણે વહુ નીતાને સોંપી હતી. વિશાખા અંદરથી ખૂબ જ મૂંઝાતી હતી. એની ભાભી નીતા એની વેદના સારી રીતે સમજતી હતી, પરંતુ એ લાચાર હતી. વિશાખાને મનગમતો સાથી મળે તેવી તેની ઈચ્છા હતી, પણ પ્રગટ રીતે એ વિશાખાને આ બાબતમાં કશી જ મદદ કરી શકે એમ નહોતી. કારણ કે જો મંગળાબહેનને સહેજ વહેમ જાય તો નીતાની તો ધૂળ કાઢી નાખે, અને બન્યું પણ એવું જ. એકવાર એમણે વહેમ ગયો પણ ખરો. નીતા ઘરના કંઈક કામકાજમાં વ્યસ્ત હતી ત્યારે વિશાખાના ફોનમાં રિંગ વાગી. નસીબ જોગે બરાબર એ જ વખતે મંગળાબહેન મંદિરેથી દેવદર્શન કરીને પરત આવતી વખતે ઘરના પગથિયાં ચડતા હતા ત્યારે જ એમણે વિશાખાના ફોનમાં વાગી રહેલી રિંગ સાંભળી. મંગળાબહેન ફોન ઉંચકવા જતા હતા એટલી વારમાં તો ફોન કટ થઈ ગયો. એ જ વખતે મંગળાબહેને વહુ નીતાની ધૂળ કાઢી નાખી. કારણ કે મંગળાબહેન એવું સમજી બેઠા હતા કે
અંદરખાને વિશાખા સાથે નીતા પણ મળેલી છે, તેથી વહુ દીકરાને જુદા રાખવા તૈયાર થઈ ગઈ. સેવંતીલાલે માંડ માંડ તેમને સમજાવીને વાત થાળે પાડી, પણ ત્યાર પછી તો એમનો ચોકી પહેરો ખૂબ વધી ગયો. વિશાખા જ્યાં જાય ત્યાં ભાભીને જોડે રહેવાનું જ હોય. વિશાખાએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ સતીશ સાથે તેનો સંપર્ક થવો મુશ્કેલ બની ગયો. સતીશે વિશાખા માટે ખૂબ પ્રતીક્ષા કરી, પણ મંગળાબેને બેમાંથી એકેયને ફાવવા દીધા નહીં. બીજી તરફ મંગળાબાઈએ વિશાખા માટે વર શોધવાની ગતિ યુદ્ધના ધોરણે વધારી દીધી અને છેવટે એક વેપારીના છોકરા સાથે ચોકઠું ગોઠવી પણ દીધું. વિશાખાની આ કે ના ચાલે ક્યાંથી? આંસુભીની આંખે તેણે પોતાની ભાભીને એક ચિઠ્ઠી લખીને આપી અને કહ્યું કે ભાભી, બસ એકવાર મારું આટલું કામ કરો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સતીશ, હવે તું મને ભૂલી જજે, કારણ કે મારી મમ્મી લોખંડની દિવાલ બનીને આપણી બંને વચ્ચે ઊભી રહી ગઈ છે. મારી મમ્મી આગળ મારું કશું ચાલતું નથી. હું તને મળવા માટે આતુર છું, પરંતુ તને કોઈ હિસાબે હું મળી શકું એમ નથી. મારી તો ઘણી ઈચ્છા છે તારી સાથે લગ્ન કરવાની, પરંતુ એ મારું સપનું હવે આ ભવમાં પૂરું થાય એવું મને નથી લાગતું. એટલા માટે તું પણ ક્યાંક બીજે પરણીને સુખી થજે. હું તો તને ક્યારેય ભૂલીશ જ નહીં. ભલે આ ભવમાં આપણે ભેગા થઈને જીવનસાથી ન બની શક્યા, પરંતુ આવતા ભવમાં આપણે જરૂર જીવનસાથી બની શકીશું. લિખતી તારી વિશાખા. તો મિત્રો, આ પારિવારિક કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.